શારીરિક સ્વાસ્થ્યની સમતુલતા ખોરવાઈ જાય છે. નહોતો કેન્સરનો આટલો બધો પ્રભાવ આપણા પર વર્ષો પહેલા. એડ્સનું નામ તો હમણાં સાંભળ્યું. ટીબી એ ઘણા વર્ષથી હતો પણ ગયો એમ આપણે કહીએ છીએ. ઓફકોર્સ આપણું અત્યારે એવરેજ લાઈફ વધ્યું છે, આખી દુનિયાનું વધ્યું છે અને આપણું વધ્યું છે, પણ રોગોની વિકરાળતા વધતી જાય છે. તેનું શું કરવું એ મોટો પ્રશ્ન છે. અને એ પ્રશ્નમાં મૂળભૂત રીતે કુદરતને સમજી અને એ કુદરતના આ બાબતના જે વાતો છે, એના સિદ્ધાંતો છે, એના પ્રિન્સિપલ છે, એના લો છે, જે કહીએ છીએ એને અનુરૂપ એ જીવનનો વ્યવહાર બનાવવો એ જ માત્ર ઉકેલ છે. અને એની ચર્ચા કરવા માટે આપણે કંઈ ભેગા થયા હોય ત્યારે પહેલી વાત આપણે નેચરોપેથીની વાત કરીએ છીએ કે ભાઈ એ કુદરતને અનુકૂળ જીવન વ્યવસ્થા ગોઠવવાની. આપણે તો બધા નથી કરતા, એટલે પ્રશ્નો થાય કે જે એ નથી કરી શકતા એના માટે શું? તો કે આપણે આયુર્વેદની વાત કરીએ છીએ કે એમના લઈને જે ઇમ્બેલેન્સીસ પેદા થયા હોય એ કેમ ફરીને સેટ કરવા, તો એ આયુર્વેદની વાત કરીએ છીએ. તો એ કુદરતના મૂળભૂત સ્વાસ્થ્યને લગતા સિદ્ધાંતો ક્યાંથી મળે? તો આપણે યોગની વાત કરીએ છીએ કે કુદરત સાથેનો સામિપ્ય કેળવીએ અને માત્ર દૈહિક નહીં પણ માનસિક ગતિવિધિને પણ સમજીએ. અને એ શારીરિક અને માનસિક ગતિવિધિને સમજવા માટેની સિસ્ટમ જે વર્ષો પહેલા મહર્ષિ પતંજલિએ આપી, જેને આપણે અષ્ટાંગ યોગ કહીએ છીએ, એ પણ સમજીએ. અને સમજ્યા તો ઠીક છે, બધું સમજીએ. સમજ્યા પછી જીવનનો ભાગ ન બનાવીએ તો આ વાંધણી સમજણનો કોઈ મોટો અર્થ નથી. બાકી વિજ્ઞાન તો છે જ, મેં કોઈ સાયન્સ છે. હા, મટીરિયલ સાયન્સ હમણાં ડેવલપ થયું. આપણી પાસે E=mc², પદાર્થ અને શક્તિ એક છે. એ ભૌતિક વિજ્ઞાનમાં તો 1905માં આપણી પાસે આવ્યો. 1905 પહેલા એ કન્સેપ્ટ નહોતો. હા, ઋષિમુનિઓ પાસે હતો, એ જુદી દ્રષ્ટિથી હતો, પણ ભૌતિક વિજ્ઞાનીઓ પાસે નહોતો. એમ સેલનું સાયન્સ બાયોલોજીમાં હમણાં જ આવ્યું. સેલ વિજ્ઞાન કે જીવનનો મૂળભૂત ભાગ છે કોષ, જો મૂળભૂત વર્કિંગ સિસ્ટમ છે કોષ છે, સેલ છે. ત્યાં જ ગ્લુકોઝનું ડાયજેશન થાય છે. અને જેને આપણે C6H12O6 એ મૂળભૂત કન્સ્ટ્રક્શન એ પેલા પાંદડામાં થાય છે. સૂર્યની શક્તિથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ભેગું થાય છે અને ગ્લુકોઝ બને છે. અને એ ગ્લુકોઝ ઉપર જે પશુ શસ્ત્રી કહીએ એમાં આપણે પણ છે કે એનું પોષણ થાય છે. એ જ ગ્લુકોઝ એકિયા બીજ રીતે કન્વર્ટ થઈ અને સેલમાં જાય છે. અને ત્યાં સેલમાં એ માઇટોકોન્ડ્રિયાના ચૂલામાં, જેને આપણે ચૂલો કહીએ છીએ, ત્યાં વળી ઓક્સિજન અને ગ્લુકોઝ ભેગો થઈને કાર્બન ડાયોક્સાઇડ બને છે. આ સીધી સાદી વાત છે. કુદરતનો આ ક્રમ છે અને કોઈ તોડી શકે એમ નથી. પછી સેલ વિજ્ઞાનમાંથી આગળ જઈએ એટલે ટિશ્યુ સાયન્સ આવે, ટિશ્યુમાંથી આગળ જઈએ એટલે ઓર્ગન્સ આવે. પણ આ મૂળભૂત વાતને આપણે ન સમજીએ એટલે આ બધી પરિસ્થિતિ થાય. ક્યાંક એક અંગ બગડે, ક્યાંક બીજું અંગ બગડે, ક્યાંક બીજા પ્રશ્નો ઉભા થાય. તો આ પહેલી વાત તો આ એક સમજી અને એના જીવનનો ભાગ બનાવવાની વાત છે. ક્યાં બને, કેવી રીતે બને, એના મંથન પછી આ શાસ્ત્રીય આરોગ્ય પરિવારની સ્થાપના અને એના માટે એ જેને આશ્રમ કહો કે જે કંઈ કહો એની સ્થાપના, ત્યાં લોકોને મૂળભૂત વાતોથી વાકેફ કરાય અને કેમ તમે એમાં કામ કરી શકો એની સમજણ જીવનથી આપી શકાય. જ્ઞાન એ અનુભવમાંથી આવે એ જ ઉત્તમ કક્ષાનું જ્ઞાન છે. જ્યારે જ્યારે અનુભૂતિ થાય ત્યારે બધી જ્ઞાન પેદા થાય. એ જે તે વ્યક્તિ માટેનું જ્ઞાન છે, બીજા માટે માહિતી છે. અનુભૂતિનું સંસ્થાન પેદા કરવાની આજે આપણી વાત છે. એ કોણ કરે? તો કે જે વાત સ્વીકારતા એ કરે, ન સ્વીકારતા એની પાસે પૈસાનું કોઈ જ કારણ નથી સમજતા, એનો વિરોધ એ કરે. જો લોકશાહીમાં વિરોધ કરવાનો તો આપણે અધિકાર આપીએ તો કયા કરે એની આપણે ચિંતા કરવાની. આપણે ચિંતા આપણી કરવાની છે કે એક વખત આપણે જો વાત સ્વીકારતા હોઈએ તો એ સ્વીકારી આવી શિબિરો ભરી અને વળી પાછી છૂટા થઈ જઈએ તો કઈ એનો અર્થ નથી. આ દુનિયામાં કોઈને રોગ જોઈતો નથી.
કોઈને માંદગી જોઈતી નથી, બધાને સુખ અને શાંતિ જોઈએ, પણ શેમાંથી મળે છે એ ખબર નથી. એટલે કોઈ એલોપેથી પાસે જાય છે, કોઈ નેચરોપેથી પાસે જાય છે, કોઈ બીજી પતિ પાસે જાય છે, કોઈ બીજી પતિ પાસે. એ બધી ખોટી છે મેં કહેવાનો આધાર. પણ મેં જેમ શરૂઆતમાં કહી કે they are the partial observers. એ થોડીક વાત જ ન જુએ, એ બીજી વાત જોતા નથી. આઈન્સ્ટીનને માસ લે છે મેટ્રિક્યુલેશન ખબર હતી, પણ બેંકમાંથી પૈસા કેમ લેવા જાય એને ખબર નથી. એને નહોતું આવડતું, એને બહુ અઘરું લાગે. એમ સમાજને તો સમગ્ર વ્યવસ્થા તંત્ર જોઈએ. આપણે આ ભગીરથ કાર્ય વ્યવસ્થાનું કરવા માટે બેઠા છે. એમાં જે કોઈ જે ફાળો આપી શકે એ આપવા માટે એ તન્મય થાય તો જ એ કામ થાય. કોઈ એક વ્યક્તિનું કામ નથી. એક બીજી વાતનું તમારું ધ્યાન દોરી લો કે અત્યારે સન્નસત્વને સંન્યાસી જીવનને સંન્યાસી માણસને લોકો બધી જ મદદ કરવા તૈયાર છે. આપણે જોઈએ છીએ. એ પછી રામદેવના સ્વરૂપે હોય, એ પછી અન્નાના સ્વરૂપે હોય, કે પછી એક્સવાયઝેડ ગમે તેના સ્વરૂપે હોય, લોકો પોતાની દુઃખો અને દર્દો હોય એમાંથી રસ્તો દેખાડનાર કોઈ સંન્યાસી મળે, અહમ ને ત્યાગી એને કામ કરનારો મળે, અને એવો અહમ આવે ત્યારે શું પ્રશ્નો ઉભા થઈ જાય આપણે જોયા છીએ. તો એ સંપૂર્ણપણે સંનિષ્ઠ હતી કે અમે કહીએ છીએ એ જ સાચું છે, બાકીનું સાચું નથી, એવી વાત છોડીને કહીએ કે અમે આ છે અને આ કરીએ છીએ. અમારું કાર્ય પદ્ધતિ જીવન તમે તપાસો. આપણે પણ તપાસતા રહીએ કે આપણે ક્યાંય એવામાં તો નથી ને કે આપણે જ કરી શકીએ. આપણે કે સાચું છે, આપણા મનમાં જયારે આવો ભાવ આવશે ત્યારે પ્રશ્નો ઉભા થશે. આપણે સહકાર નહીં મળે ત્યારે આપણે આ તપાસ શું કામ નથી સહકાર મળતો. મેં કહ્યું ને કે દુઃખી કોઈને થવું નથી, સુખી થવા સૌને રસ છે, એના માટે સૌ તલપા પડશે, એમાં મદદ કેમ ના કરે. તો એ ભવિષ્ય જે 25 કરોડની આપણે વાત કરીએ છીએ એ લક્ષ્યાંક પણ છેલ્લો નથી, એ તો આપણો બાંધેલો લક્ષ્યાંક છે. આપણે દ્રષ્ટિ પહોંચે ત્યાં સુધીની આપણે વાત કરી છે. આ તો દુનિયા આખીને જવું છે, એટલો વિકસશે, ફૂલશે, ફાલશે. પણ એ માટે જેટલા સમર્પિત લોકો આગળ આવી અને એ પણ પોતાની હોરાઇઝોન ક્ષિતિજો વિકસાવવા માટે તત્પર રહેશે. આપણે ઘરે તો માનીએ છીએ કે આવું ન કરી શકું, તો માનસિક નબળાઈ છે. ન કરી શકું એ તો મારા મગજે નક્કી કર્યું છે, પણ હું નક્કી કર્યું કે ના અમારે કરવું જોઈએ. તો દુનિયામાં કોઈ એવો પ્રશ્ન નથી કે જેનો ઉકેલ નથી, કારણ કે દરેક પ્રશ્ન કારણ છે. એ કારણ સમજીને ઉકેલ મળે એટલે ઉકેલ મળે. તો એ દ્રષ્ટિને વ્યાપક બનાવી અહીંયા આપણે જેટલા બેઠા છીએ એ ઉપરાંત આપણા સંપર્કમાં જે કોઈ હોય અને જેના પર આપણને વિશ્વાસ હોય, જેને આપણા પર વિશ્વાસ હોય, આપણે જેના પર વિશ્વાસ હોય, એની સાથે ગોષ્ઠીઓ કરી અને સમાજમાં આપણે જઈએ તો આ એક એવું ઈશ્વર કાર્ય છે, પ્રભુ કાર્ય છે, એમાં સફળતા મળશે. હું તો એમાં ઈશ્વરને પ્રાર્થના નથી કરતો, એમ પ્રાર્થના કરી કાંઈ આપણે લાગી જઈએ, જે કરવા મળીએ. તો એ માટે વિનુભાઈ જે યજ્ઞ શરૂ કર્યો છે એમાં આપણે જે કંઈ આહુતિ આપી શકીએ, જે સ્વરૂપે આહુતિ આપી શકીએ એ આપીએ તો આવતીકાલ સફળતા આ દિશામાં છે.